છે। Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। કોર્પોરેશન તંત્રની વેરા વસૂલાત શાખા દ્વારા એસટી તંત્રનું 24 કલાક ચાલુ રહેતું પાણીનું કનેક્શન કાપી નખાયું। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશને પકડાયેલ દારૂ બિયરના જથ્થાનો પોલીસ તંત્ર દ્વારા સોખડા નજીક બુલડોઝર ફેરવી નાશ કરાયો। શહેરની સોની બજારમાં થયેલી પોણા 2 કરોડની લૂંટનો વધુ એક આરોપી માણસા નજીકથી ઝડપાયો। મેંદરડામાં દરજી યુવાને કૂવામાં ઝંપલાવી આપઘાત વહોરી લેતા અરેરાટી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ એસટી તંત્ર વચ્ચે ચાલતું ઘર્ષણ ફરી સામે આવ્યું છે। આજે કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા એસટી તંત્રના બાકી રહેલા વેરાના 1 કરોડ 12 લાખ રૂપિયાની વસૂલાત કરાતા એસટી તંત્ર દ્વારા ધ્યાન પર નહીં લેવાતા એસટી તંત્રનું 1 ઇંચનું 24 કલાક ચાલુ રહેતું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। વેરા વસૂલાત શાખાના અધિકારીના જણાવ્યા મુજબ અવારનવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈ જવાબ નહીં મળતા આજે આ કનેક્શન કાપી નાખવાની કામગીરી કરવામાં આવી છે। આ બંને તંત્ર વચ્ચેની માથાકૂટમાં પાણીનું કનેક્શન કાપી નખાતા હવે એસટી તંત્ર દ્વારા પાણી માટે શું વ્યવસ્થા કરવામાં આવે તે જોવાનું રહ્યું। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। એસટી નિગમનું 1 કરોડ ને 12 લાખનું માંગણું બાકી છે। એનું 1 ઇંચનું અમે કનેક્શન, નળ કનેક્શન જે 24 કલાક એ લોકો યુઝ કરે છે એ પણ અમે કપાત કર્યું છે। આ રીતે અમારી સેન્ટ્રલ ઝોનની ટીમ આવા જે રીઢા બાકીદારો છે એનો અમે રૂબરૂ સંપર્ક કરવાના છીએ અને ઝુંબેશના રૂપમાં અમે લોકો હાર્ડ એક્શન પણ લેવાના છીએ, જેમાં હરાજી સુધી અમે જઈશું। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ડ્રેનેજ કનેક્શન કપાત, નળ કનેક્શન કપાત, સીલ મારવાની જરૂર પડે ત્યાં સીલ મારીને પણ અમે સખત કાર્યવાહી કરશું। આ ઝુંબેશ અમારી 10 દિવસ સુધી સળંગ ચાલશે। જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે એક યુવાને કૂવામાં ઝંપલાવી જિંદગીનો અંત આણતા સમગ્ર જેતલસર જંકશનમાં રહેતા બટુકભાઈ ભેળાના 4 પુત્રી તેમજ 2 પુત્રના પરિવારમાં સૌથી નાનો પુત્ર પ્રકાશ સવારે ઘેરથી કુદરતે હાજત જવાનું કહી નીકળ્યા બાદ મોડે સુધી પરત નહીં ફરતા પરિવાર દ્વારા શોધખોળ ચાલુ કરાઈ હતી। આ શોધખોળ દરમિયાન ઘરથી થોડે દૂર આવેલ ખેતરના કૂવા કાંઠેથી પ્રકાશના ચપ્પલ, ટી શર્ટ, શંકાના આધારે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી કૂવો ઉલેચવાનું શરૂ કર્યું, પરંતુ તેમાં સફળતા ન મળતા નજીકના સરદારપુર ગામથી તરવૈયા બોલાવેલ તેઓ પણ નિષ્ફળ જતા જેતપુર ફાયર બ્રિગેડમાં જાણ કરાતા ત્યાં તરવૈયા ન હોય ધોરાજીથી તરવૈયા બોલાવી અંદાજે 6 કલાક જેટલી મહેનત બાદ પ્રકાશનો મૃતદેહ બહાર કઢાયો હતો। જેતપુર ફાયર બ્રિગેડમાં કોઈ તરવૈયા ન મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી, તેમજ જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ યુવકને તેના પિતાજીએ કામ પર જવા બાબતે ઠપકો આપતા યુવકે આ પગલું ભર્યું હોઈ શકે। વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતલસર। વેરાવળ તાલુકાના આદરી ગામે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। વેરાવળ તાલુકાના આદરી ગામે મહાકાળી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવાની આગેવાની હેઠળ આહિર સમાજના સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા। આ લગ્નોત્સવમાં કુલ 59 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા।
વેરાવળ તાલુકાના સૌથી વધુ સંખ્યામાં આ સમૂહ લગ્નમાં લાટી, લાખાપરા, આદરી, વાવડી સહિતના વરકન્યાઓ જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં જોડાયેલ કન્યાઓને જ્ઞાતિના આગેવાનો તથા મહાનુભાવો તરફથી કર્યાવર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવવધુને આરસી વચન આપવા ગુજરાત રાજ્યના મંત્રી વાસણભાઈ આહિર, સત્તાધારના મહંત બાપુ ગોવિંદ બાપુ, નગરપાલિકાના પ્રમુખ રવિભાઈ ગોહિલ સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આહિર સમાજ ઉમટી પડ્યો હતો. અહેવાલ મિતેશ પરમાર, 7 ન્યૂઝ, વેરાવળ. રાજકોટ પોલીસ તંત્ર દ્વારા મહેફિલ રસિયાઓનો જીવ બળે તેમ 1 કરોડ 15 લાખના વિદેશી બોટલ દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અને સરકારી મુદ્દામાલ તરીકે સંઘરી રખાયેલ અંદાજે રૂપિયા 1 કરોડ 15 લાખ જેટલી કિંમતનો 38,606 બોટલ દારૂ બિયરનો જથ્થો આજે શેખડા ગામ નજીક આવેલ સરકારી ખરાબાની જમીન પર ગોઠવી બુલડોઝર ફેરવી નાશ કરી નાખવામાં આવ્યો હતો. આ જથ્થામાં એ ડિવિઝન પોલીસ મથકના 118 કેસમાં 2347 બોટલ તેમજ બી ડિવિઝન પોલીસ મથકના 69 કેસમાં 4043 બોટલ સહિત કુલ 587 કેસમાં રૂપિયા 1 કરોડ 15 લાખ 81,800 જેટલી કિંમતનો દારૂ બિયરનો નાશ કરાયો હતો. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. વિસ્તારમાં પ્રોહિબિશનના કેસોમાં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો વર્ષ 2010 અને 2011 દરમિયાન આ તમામ પકડાયેલા દારૂના નાશની કાર્યવાહી આજથી અમે શરૂ કરીએ છીએ. એમાં આજે પૂર્વ વિભાગના દારૂનો નાશ કરશું અને આવતીકાલે પશ્ચિમ વિભાગના જે કંઈ પકડાયેલો મુદ્દામાલ છે એનો નાશ કરવામાં આવશે. એમાં આજે કુલ 25,595 જેટલી બોટલો છે એનો આજે અમે નાશ કરનાર છીએ. જેમાં એસડીએમ સાહેબ અને નશાબંધી ખાતાના અધિકારી શ્રી અને
હું એમ ત્રણની અમારી કમિટી રહેશે. जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Ibon Cement, bonding nation. ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ પ્રસ્તુત કરે છે ભાતીગળ મેળો 2012. મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ. ભાતીગળ મેળો 2012. હેન્ડીક્રાફ્ટ, માટીકામ, બાંધણી અને ડ્રેસ મટીરીયલ્સ, જ્વેલરી, મોતીકામ, વાંસની બનાવટો, કચ્છી ભરત, લેડીઝ ટોપ, લેગિંગ અને અનેક ઉપયોગી ચીજ વસ્તુઓની વિશાળ પસંદગી સાથે ખાણીપીણી, મનોરંજન અને દરરોજ અવનવા કાર્યક્રમો તો ખરા જ. તો મુલાકાત લેવાનું ચૂકશો નહીં. તારીખ 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી. સમય બપોરે 2 વાગ્યાથી રાત્રિના 10 સુધી. સ્થળ લાલ બહાદુર શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, રાજકોટ. ભાતીગળ મેળો 2012. આયોજક ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર, ગુજરાત સરકારનું એકમ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 98 7 99 31. શું આપના માથા પર ટાલ પડી ગઈ છે? તો હવે મૂંઝાવાની જરૂર નથી. ભરતભાઈ આણંદવાળા હેલ્થ એન્ડ આયુર્વેદ રિસર્ચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં સેવાનો પ્રારંભ થઈ ગયો છે. માત્ર ટાલ પર વાળ ઉગાડવા જ નહીં, ખરતા વાળને પણ અટકાવાશે. તે ઉપરાંત સફેદ ડાઘ, સોરાયસિસ તેમજ ચામડીના રોગો, ઢીંચણ, સાંધાના દુખાવા અથવા સોજા કે બળતરા થવી, શુક્રાણુ ઓછા હોવા, સંતાન પ્રાપ્તિ, જાતીય કમજોરી, ડાયાબિટીસ કે ગેંગ્રીન એટલે કે સડેલા અંગોની સારવાર, ખેંચ, વાયુ અને મંદબુદ્ધિ માટે આયુર્વેદ દ્વારા સફળ ઉપચાર કરાવવા તેમજ નિષ્ણાત ડોક્ટરો દ્વારા હઠીલા અને અસાધ્ય રોગોની તપાસ ફ્રી કરી આપવામાં આવશે. રાજકોટમાં દર બુધવારે સમય સવારે 10 થી 6. સંપર્ક નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, જિલ્લા પંચાયત ભવનની સામે, રાજકોટ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા રૂપિયા 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા વેપારીની દુકાન સીલ કરાતા વેપારી આલમમાં ફફડાટ. મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન વેરા શાખા દ્વારા 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવી 16 જેટલી દુકાનોને સીલ કરી દેવાતા સપાટો બોલી ગયો હતો. વેરા વિભાગના અધિકારીએ જણાવ્યા મુજબ ઢેબર રોડ વનવેમાં રામ સ્થાપત્યના સદગુરુ આર્કેડનો 64 લાખનો વેરો બાકી હોય આ કોમ્પ્લેક્સની 6 દુકાનો સીલ કરાઈ છે. તેમજ ગરેડિયા કુવા રોડ પર ગોવિંદભાઈ કાનગડ તેમજ અશોકભાઈ ડાંગરના રાધેશ્યામ કોમ્પ્લેક્સમાં 65 લાખ વેરો બાકી હોય 8 દુકાનો સીલ કરાઈ હતી. આ ઉપરાંત ગરેડિયા કુવા રોડ પર તેમજ કડિયા 9 લાઇનમાં પણ વેરા વસૂલાત બાકી હોય દુકાનો સીલ કરાઈ હતી. આ કાર્યવાહીમાં સેન્ટ્રલ ઝોનના ટેક્સ ઇન્સ્પેક્ટર વાસંતીબેન પ્રજાપતિ તેમજ શ્રી ધોણિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રોડ
વન વે આવે છે તે જીવન કોમર્શિયલ બેંકની બાજુમાં સદગુરુ આર્કેડ છે. એમાં 6 દુકાનો સેલ કરી, કુલ 155 જેટલા યુનિટ છે અને 64 લાખ જેવું માગણું છે એ લોકોનું. એટલે 6 દુકાન એ લોકોને સેલ કરી છે. રાધેશ્યામ કોમ્પ્લેક્સ અહીંયા ગરેડી એકવા રોડ ઉપર છે, એમાં 8 યુનિટ સેલ કર્યા છે અને એક રેસિડેન્શિયલ એક યુનિટ હતું કે જેમાં એક કોમર્શિયલ અને રેસિડેન્ટ એવી રીતના છે, એવું એક યુનિટ સેલ કર્યું છે. એક જગ્યાએ નળ કનેક્શન કપાત કરવા ગયા હતા, ત્યાંથી 5.5 લાખનો અમે ચેક લીધો છે અને આવી રીતે જગ્યાએ અમે દરરોજ આ રીતે જે કોઈ 10 વર્ષથી વેરો નથી ભરતા એવા રીઢા બાકીદારો છે, બધામાં અમે આ રીતે જ ઝુંબેશના રૂપમાં જવાના છીએ અને તમામ બાકીદારો પાસેથી વેરો વસૂલવાનો છે અને જેટલા હાર્ડ એક્શન લેવા પડે તો હરાજી સુધી પણ અમે જવાના છીએ આ તમામ યુનિટોમાં. રાજકોટની સોની બજારમાં થયેલી પોણા 2 કરોડની લૂંટનો વધુ એક આરોપી ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચલાવાઈ રહેલી રાજકોટના ઇતિહાસની સૌથી મોટી લૂંટના આરોપીઓની શોધખોળ ચાલુ હોય રાજકોટ પોલીસ રાજસ્થાન તેમજ માણસા વિસ્તારને ખૂંદી રહી છે. ત્યારે પોલીસને જાણવા મળ્યા મુજબ લૂંટનો એક આરોપી દીપેન્દ્ર ઉર્ફ ડીડી પોતાના સસરાના ઘેર માણસામાં સંતાયો હોય. એ ડિવિઝન પોલીસે દીપેન્દ્રના સસરા કે જેઓ નિવૃત્ત પીએસઆઈ છે તેમને મળી કડક ભાષામાં ડીડીને હાજર કરવા જણાવતા દીપેન્દ્ર ઉર્ફ ડીડી લૂંટમાં વપરાયેલી કાર સાથે હાજર થતા પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દીપેન્દ્ર ઓટો બ્રોકર છે. તેના ધંધામાં મંદી આવી ગઈ હોય તે શિરોહીમાં રહેતા પોતાના મિત્રને મળ્યો ત્યારે લૂંટનો પ્લાન બનતા તે સાથે જોડાયો હતો તેમજ લૂંટ કર્યા બાદ વાહન વ્યવસ્થા પોતે કરવાની જવાબદારી લીધી હતી. આ પ્લાન મુજબ લૂંટનું કામ પૂરું કરી પોતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતો રહ્યો હતો. આ પ્રસંગ પૂરો કરી લૂંટમાં મળેલા માલમાંથી પોતાનો હિસ્સો લેવા શિરોહી પહોંચ્યો હતો, પરંતુ ત્યારે જ પોલીસ ત્રાટકતા પોતે નાસી છૂટ્યો હતો અને માણસા રહેતા સસરાના ઘેર પહોંચી ગયાનું જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તારીખ 18/2/2012 સુધી રિમાન્ડ ઉપર છે અને આજરોજ સવારના ત્રીજા આરોપીને અટક કરવામાં આવેલો છે, દીપેન્દ્રસિંહ ઉર્ફે દીપેન્દ્રરાજ દીપસિંહ સોલંકી, જે સિરોહી જિલ્લાના મીરપુર ગામના વતની છે. શું ભૂમિકા હતી સાહેબ? એ લૂંટમાં ઓલરેડી સામેલ જ હતા છેલ્લા 2 મહિનાથી અને પ્લાનમાં 2 જોડે છે. હાલ સાહેબ આ લૂંટની અંદર કેટલા આરોપીઓ ફરાર છે અને શું છે? અત્યારે હાલ ઓન પેપર ઉપર હજુ 3 આરોપી ફરાર છે અને જેની તપાસ પૂરજોશથી ચાલી રહી છે. તો કઈ રીતે આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? ષડયંત્ર શરૂઆતથી જે સોના સંગમ સોના પેલેસ છે એના જે માલિક છે એના ત્યાં જે જૂના નોકર જે થાનારામ કે છેલ્લા 1 વર્ષે એને નોકરી છોડી દીધેલી, એ તથા ચાલુ નોકર શ્રીપાલસિંહ જે હાલ એ પેઢીમાં નોકરી કરે છે, બંનેના પ્લાનથી બીજા આરોપીઓ મળી અને 2.5 મહિના પહેલાં રાજસ્થાનના સિરોહી ગામે અને ષડયંત્ર રચેલું અને એના અંજામ રૂપે ચોટીલામાં 2 વાર એ લોકો રેસ્ટ હાઉસ ધર્મશાળામાં રોકાયેલા અને તારીખ 5/2/2000ના રોજ એમના પ્લાન મુજબ લૂંટનો સફળ ઓપરેશન કર્યું. સાહેબ હાલ જે આરોપી પકડાયો છે એણે શું કર્યું હતું? એણે શું ભૂમિકા ભજવી હતી? ગાડી આપી હતી? એને આ ગુનામાંની શરૂઆતથી એને એની પોતાની મારુતિ 800 છે જે DJ7H8600 શરૂઆતથી આ ગુનામાં એને જોડે સામેલ જ રાખેલી છે. શહેરમાં વધુ એક યુવાને જિંદગીથી કંટાળી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાવા પામી છે.
શહેરના ગોંડલ રોડ પર આવેલ ઉદ્યોગનગર કોલોની મકાન નંબર 148માં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો જયેશ ભરતભાઈ કુકાવા નામના શખ્સે અગમ્ય કારણોસર પોતાના ઘેર લાકડાની આડી સાથે દોરડું બાંધી આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આપઘાત વહોરી લેનાર જયેશ ઉર્ફ કાનો 2 ભાઈમાં મોટો હતો. તેના માતા પિતા થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યા હોય તે પોતાના દાદીમા સાથે રહેતો હતો. તે દારૂ પીવાની કુટેવ પણ ધરાવતો હોવાનું બહાર આવવા પામ્યું છે. તેથી તેણે દારૂના નશામાં આ પગલું ભર્યું કે પછી બીજા કોઈ કારણથી તે બાબતની તપાસ પોલીસ ચલાવી રહી છે. અહેવાલ મનરસિંહ ગોહિલ, 7 ન્યૂઝ, રાજકોટ. વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહના લગ્ન પ્રસંગે ગઈકાલે ભવ્ય રાસ ગરબાની રમઝટ બાદ આજે રાજાશાહી ફુલેકું નીકળશે. વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાના લગ્નોત્સવના એક અઠવાડિયાના જુદા જુદા પ્રસંગો અને કાર્યક્રમો અગાઉથી ગોઠવાયા છે, જેનો પ્રારંભ ગઈકાલે રાત્રિથી શરૂ થયો હતો. ગુજરાતી રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર અને ગામ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડ્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહનું શાહી ફુલેકું સાંજે રાજ પેલેસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ફુલેકામાં હાથી, ઘોડા ઉપરાંત રજવાડી કાર સાથે દરેક સમાજના લોકો પોતાનો પહેરવેશ ધારણ કરી શાહી ફુલેકામાં સામેલ થયા હતા. ફુલેકાની શરૂઆત રજવાડી પરંપરા મુજબ બંદૂકોમાંથી 11 ભડાકા કરી સલામી આપી કરવામાં આવી હતી. તેમજ ફુલેકામાં આગળના ભાગે વાંકાનેર સ્ટેટના સિમ્બોલવાળો ધ્વજ સાથે એક ઘોડેસવાર પણ હતો. વર્ષો બાદ રાજ પેલેસના આંગણે આવેલ આ લગ્નોત્સવના દરેક કાર્યક્રમને નિહાળવા પ્રજાજનો ઉત્સુક બન્યા છે. આ લગ્નોત્સવમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રજાને જોડાવા રાજ પરિવારે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ સત્ય મનસોરા, 7 ન્યૂઝ, વાંકાનેર. મેંદરડામાં ગઈકાલે બપોરે દરજી યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. મેંદરડાના દીપાલી પાર્કમાં રહેતો સંદીપ કિશોરભાઈ કામોઠી નામનો દરજી યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરેથી જમીને નીકળ્યા બાદ મધુવંતી નદીના કાંઠે આવેલ કૂવા પાસેથી પસાર થતા સમયે કૂવામાં અચાનક પડી જતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને આ ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ નદી કાંઠે કપડાં ધોતી મહિલાઓને થતા તેઓએ ગામ લોકોને જાણ કરી હતી. આથી ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં કિશોરભાઈને સંતાનમાં રાજુ અને સંદીપ એમ 2 પુત્ર હતા, જેમાં ગઈકાલે સંદીપ જમીને નીકળ્યા બાદ તેનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આથી આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. અહેવાલ સુનિલ જમોડ, 7 ન્યૂઝ, મેંદરડા. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.